જેવી વસ્તુઓ ખાવાના શોખીન છો તો તમારે તમારા માટે અવનવી ડીશ તૈયાર રાખવી પડશે. કોઈ તમને ચવાણામાં મરેલી ગરોળી આપશે, કોઈ આઈસ્ક્રીમની સાથે માનવ આંગળી આપશે તો કોઈ ઢોસામાં ઉંદર પણ પીરસશે. એટલું જ નહીં, વેફરમાં ફ્રાય દેડકો અને ફૂગવાળી ભાખર વડી પણ તમે શોખથી આરોગી શકો છો. આ અહીંથી નથી અટકતું, પરંતુ હવે તો તમે બહારથી અથાણું પણ ઘરે લાવશો તો અથાણામાં મરેલી ગરોળી પણ સાથે આવી શકે છે. અમદાવાદના વેજલપુરમાં આવી જે ઘટના સામે આવી છે, જ્યાં ગ્રાહકે મંગાવ્યું હતું અથાણું પણ સાથે આવી મરેલી ગરોળી. વેજલપુરના જૈન ગૃહ ઉદ્યોગમાંથી ગ્રાહકે અથાણું મંગાવ્યું, જેને સ્વાદના ચટાકા સાથે ખાધું પણ ખરું, પરંતુ ખાધા બાદ ખબર પડી કે તેમાં મરેલી ગરોળી છે. તો અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકેલી છે, જેમાં અમદાવાદના નિકોલમાં દેવી ઢોસા રેસ્ટોરન્ટના સાંભારમાં ઉંદર નીકળ્યો હતો. વડોદરામાં શ્રી જગદીશ ફરસાણમાં ફૂગવાળી ભાખરવડી મળી આવી હતી. જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નીકળ્યો હતો. મુંબઈના મલાડમાં ગ્રાહકે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવી તો આઈસ્ક્રીમની સાથે માનવ આંગળી પણ મળી આવી હતી. તો હાલ હિનાબેન રાવલ અમારી સાથે ફોન લાઈન પર છે કે જેઓએ ફરિયાદ કરી છે. હિનાબેન, આપે અથાણું મંગાવ્યું હતું અને અથાણામાં મરેલી ગરોળી નીકળી આવી. આપે ક્યાંથી મંગાવ્યું હતું અને ક્યારે આપને ખબર પડી કે આમાં તો મરેલી ગરોળી છે? હેલો, હિનાબેન આપણી સાથે જોડાયેલા છે. હિનાબેન, આપે અથાણું મંગાવ્યું હતું, આપે ક્યાંથી અથાણું મંગાવ્યું હતું અને આપને ક્યારે ખબર પડી કે અંદરથી મરેલી ગરોળી છે? શું આપે અથાણું ચાખ્યું પણ હતું પહેલા? મેમ, આજથી 1 મહિના પહેલા 27-28 ડેટમાં હું લાવી હતી અથાણુંનો ડબ્બો વેજલપુર શ્રેયસ કોમ્પ્લેક્સમાંથી, અને આખો ડબ્બો પૂરો થઈ ગયો. મતલબ ડબ્બો જ્યારે મેં પેકિંગ ખોલ્યું ત્યારે તો આપણે થોડું થોડું લઈને ખાતા હોઈએ રોજ. 1 મહિનાથી હું એ અથાણું ખાતી હતી. જ્યારે ડબ્બો પૂરો થવા આવ્યો ત્યારે મને ખબર પડી કે ગઈ રાત્રે 11 વાગે હું જ્યારે અથાણાનો ડબ્બો ખોલીને જ્યારે ખાવા ગઈ તો મને એમ કે કટકા નીકાળી રહી છું હું, તો કટકા સાથે સાથે મરેલી ગરોળી નીકળી. તો ત્યારે મને ખબર પડી કે હું જે 1 મહિનાથી હું જે ઝેર ખાઈ રહી છું એની અંદર, મતલબ જે અથાણું ખાઈ રહી છું એની અંદર આ ઝેર છે. અને કેટલા દિવસથી હું બીમાર છું, ફૂડ પોઈઝન થઈ ગયું છે, મને ડાયરિયા થઈ ગયા છે, પણ મને નથી ખબર કે હું આ વસ્તુના લીધે મને થાય છે. બિલકુલ. હિનાબેન, તમે આ પહેલા પર ત્યાંથી અથાણું મંગાવી ચૂક્યા છો કે ના મેમ, મેં ફર્સ્ટ ટાઈમ જ મંગાવ્યું. એકચ્યુઅલી મારા નેબર છે એ ત્યાંથી લાવે છે, જૈન ગૃહ ઉદ્યોગમાંથી. એમને મને સજેસ્ટ કર્યું કે તમે અહીંયાથી લાવો, બહુ સારું છે ત્યાં. જૈન ગૃહ ઉદ્યોગ મતલબ જૈનના નામથી છે તો સારું જ હશે. મને એવું, હું પણ બ્રાહ્મણ છું, રાવલ છું, તો મને એવું કે સારું હશે, તો એટલા માટે કહીને હું લાવી હતી. અને 1 મહિનાથી હું મતલબ કન્ટિન્યુ ખાઈ રહી છું મેમ એને. બિલકુલ. હિનાબેન, સાથે મારે એ પણ જાણવું છે કે આ થયું એના પછી તમે જે તે જગ્યાએથી તમે લાવ્યા હતા ત્યાં તમે કોઈ વાતચીત કરી, અથવા તમારા આસપાસ જે નેબર છે તેમની પાસે તમે કોઈ વાતચીત કરી? કારણ કે તમે પહેલી વાર મંગાવ્યું એટલે ફરિયાદ તમે ત્યાં કરી છે? હા, ના, એકચ્યુઅલીમાં હું ત્યાં નથી ગઈ, કેમ કે એ જ્યાંથી હું લાવી હતી જૈન ગૃહ ઉદ્યોગમાંથી ત્યાં તો કદાચ મને મળે તો કોણ મળે, એમના માણસો મળે જે તે જોબ કરતા હોય. મેં ડાયરેક્ટ કાલ રાત્રે 12 વાગે મેં જે અથાણાના ડબ્બા ઉપર એક નંબર છે ડિસ્ટ્રીબ્યુટર, જે બી મેઇન હશે એનો, તો મેં એમને ડાયરેક્ટ કોલ કર્યો કે સર તમારા ત્યાંથી, મારા હસબન્ડે કોલ કર્યો કે તમારા ત્યાંથી અથાણું લાવ્યા હતા ને એમાંથી મને ગરોળી મળી છે, મરી ગયેલી, અને મારી વાઈફ, મારા મમ્મી લોકો આખી ફેમિલી ખાઈ રહ્યા છીએ આટલા 1 મહિનાથી તમારું અથાણું ગરોળી મળી છે. તો એમને મને બસ એક જ શોર્ટકટમાં જવાબ આપ્યો કે તમને બીજો નવો ડબ્બો પેક મળી જશે. બિલકુલ. હિનાબેન, એ જે નંબર જે ડબ્બા ઉપર હતો અને તમે જે કોલ કર્યો એ નંબર તમે અમને આપી શકશો? યસ મેમ, ઓફકોર્સ આપી શકીશ. બિલકુલ. આપો અત્યારે? યસ. હા, એ નંબર અમને જણાવશો? એક જ મિનિટ, ડબ્બો ક્યાં છે? જી, એટલે હિનાબેન આપણને નંબર પણ આપી રહ્યા છે, જેમાં એ વેજલપુરના જૈન ગૃહ ઉદ્યોગ છે કે જ્યાંથી તેઓ લાવ્યા હતા અને ત્યાં આ મરેલી ગરોળી છે અથાણામાંથી નીકળી આવી છે. હિનાબેન, મારો અવાજ આવી રહ્યો છે? નંબર અમને જણાવશો? યસ મેમ, 7874 જી 824400. જી હિનાબેન, ફરી એક વખત એ નંબર રિપીટ કરશો? 7874 824400. બિલકુલ. જી મેમ, હા, આ જે શુભ ગોળ કેરી અથાણાનું પેકિંગ છે, સ્વીટ મેંગોનું, તો એ જે બી હતા એમને મારા હસબન્ડે કોલ કર્યો તો એમને મને એકદમ શોર્ટલી જવાબ આપ્યો છે
કે વાંધો નહીં સર, તમને નવું પેકિંગ આપી દઈશું. Okay. એટલે Okay. મને એવું લાગ્યું, પછી મારા હસબન્ડ જોડેથી મેં ફોન લીધો, મારી પાસે રેકોર્ડિંગ બી છે જી કે એમને મને શું જવાબ આપ્યો હતો. એમને મને ડાયરેક્ટ મારા હસબન્ડને એવું કીધું કે તમને નવું પેકિંગ મળી જશે. મને ગુસ્સો આવ્યો કે આજે મારી તબિયત કંઈક ખરાબ થઈ રહી છે, એ ઘરોડી અગર હું ખાઈ જતી, મરી જતી, મને કંઈ થઈ જતું, એમને ડબ્બાની પડી છે કે તમને ડબ્બો આપી દઈશું, એટલે શું ડબ્બો લઈને હું નીકળી જઈશ, ડબ્બો મને આપી દેશે એટલે હું નીકળી જઈશ, આ કેસ પૂરો થઈ જશે. એમને એવું હતું કદાચ. બિલકુલ. મેં એમને રાત્રે કહું છું કે તમારો કોલ હું રેકોર્ડ કરી રહી છું, તો પણ એ મને કહે છે બેન હું તમને નવું પેકિંગ આપવાની વાત કરી રહ્યો છું. વાવ. એમને મને નથી પૂછ્યું કે બેન તમને કેવું છે, તમારી તબિયત કેવી છે, કશું નથી કીધું એને મને. ઓકે. હિનાબેન, જે ડિસ્ટ્રીબ્યુટર જેમને તમે ફોન કર્યો એમનું નામ શું હતું? એમનું નામ તમને ખ્યાલ છે? કારણ કે તમારી વાતચીત થઈ હતી ત્યારે. મેમ એમનું નામ મને નથી ખબર, બટ એમને જે રાત્રે 11:30 થી 12 ની વચ્ચે મેં કોલ કર્યો હતો આ નંબર ઉપર. હવે મારા હસબન્ડે ફોન કર્યો હતો એટલે એમને નામની તો કદાચ નહીં પૂછ્યું હોય, ખબર નથી મને, અને એમને તો કોલ બી રેકોર્ડ નતો કર્યો. પણ જ્યારે મને ખબર પડી તો હિનાબેન, જે ડિસ્ટ્રીબ્યુટર જેમને તમે કોલ કર્યો હતો ને જેમનો નંબર તમે અમને આપ્યો છે એમને પણ અમે ફોન લાઈન પર જોડ્યા છે. સૌથી પહેલા મારે આપની પાસે એ જાણવું છે ભાઈ કે આ જે અથાણું જે ગૃહ ઉદ્યોગમાં તમે, તો તેમણે ફોન કટ કરી દીધો છે, સંપર્ક તેમની સાથે કપાઈ ગયો છે, પણ ફરી એમને વારંવાર અમે કનેક્ટ કરવાનો ટ્રાય કરતા રહીશું કારણ કે તેમણે જવાબ આપવો પડશે. હિનાબેન, તેમને અમે કોલ કર્યો, તેમણે કટ કરી દીધો, પણ ફરી અમારી સાથે જોડાશે એટલે ચોક્કસપણે અમે પણ એમને આ સવાલ કરીશું. પણ અમારે એ પણ હિનાબેન જાણવું છે કે તમે અથાણું પહેલી વખત મંગાવ્યું ત્યારે તમારા જે પાડોશી છે તેમની સાથે આવી કોઈ ઘટના ક્યારે બની હતી ખરી? હોય ત્યારે જ એમને કદાચ મને નંબર આપ્યો હશે કે તમે અહીંયાથી લાવો, અને હું રાવલ છું તો મને એમ કે જૈન ગૃહ ઉદ્યોગ મતલબ બેસ્ટ છે તો હું ત્યાંથી લાવું, મને એવું હતું એમ. અને છેલ્લા 1 મહિનાથી હું બીમાર છું, પણ મને ખબર નથી પડી રહી કે આ ગરોળી સાથે હું મારા અથાણાના ડબ્બામાંથી હલાઈ અને અથાણું, કેરી, ગોળ, બધું તેલ ને બધું મિક્સ કરીને ખાતી 1 મહિનોથી ખાઈ રહી છું મેમ. અને મને નથી ખબર કે આની સાથે ગરોળી મિક્સ છે. બિલકુલ. અને હિનાબેન, જે પ્રમાણે અત્યારે તમે કહ્યું કે 1 મહિના, તમે અથાણું લગભગ કેટલા સમય પહેલા લાવ્યા હતા એ પણ એક જ મહિનો, આજે 28 ડે થઈ, 27 યા 28 હું 29 ના બહાર ગઈ હતી મનાલી ફરવા, તો એના માટે કરીને હું લાવી હતી. મતલબ બહાર જવું હતું તો હું એમ કે થોડું હું પણ લઈ જઈશ સાથે મારા સાથે એમ કરીને. 1 મહિનો થયો, એક્ઝેક્ટ 1 મહિનો થયો. અને અથાણું નહીં, એની સાથે સાથે ચુંદો બી લાવી છું હું ત્યાંથી જ. એટલે હવે તો એ ચુંદો તો મતલબ ખાધો બી નથી, એટલો થોડો જ છે, પણ આના સાથે આ થયું એટલે હવે તો ક્યાંથી ખાવાનું મન થાય મેમ, આટલું બધું જોયા પછી. હા. અને હિનાબેન, તમે જેમ કીધું કે એક્ઝેક્ટ 1 મહિનો તમને થયો અથાણું લાગીએ, કેટલા દિવસ પહેલા તમને ખબર પડી? તમને આજે ખબર પડી? ગઈકાલે રાત્રે મેમ હું બહાર હતી, ઓર્ડરમાં હતી, 7-6 વાગ્યાની ઘર છોડીને ઘરથી બહાર હતી, અને 11 વાગે હું રાત્રે ઘરે આવી, મારી ડોટરે જમવાનું કાઢ્યું ત્યારે મને એવું કે કેરી મતલબ કાઢ બેટા અથાણું એમ, તો એને કાઢ્યું ને તો આ હતું. મેં કીધું આ છે શું એમ. મને એવું કે અચાર તો હું બી બનાવતી હતી ને પહેલા, તો આવો મસાલો તો હોઈ જ ના શકે ને અચારનો. આ તો કેરીનો કટકો, મારા હસબન્ડ કે ગોટલો હશે કદાચ કેરીનો. તો મેં જોયો, પછી ફ્લેશ કરીને જોયું, મને ખાલી માઇન્ડમાં લાગ્યું કે ગરોળી છે. તો મેં મારા હસબન્ડને કીધું નહીં, મેં કીધું એમનું શું કહેવું છે, તો મને કે આ તો ગરોળી છે. મારી ડોટરે સનને બધાએ જોયું, બાજુવાળાને બોલાયા, સામેવાળાને બધાને ભેગા કર્યા, તો કે આ તો ગરોળી છે. બિલકુલ. પછી મને તો વોમિટિંગ ચાલુ થઈ ગઈ મેમ. હું બીમાર, આખી રાતનું મેં પાણી નથી પીધું એમ કહું તો ચાલે, કેમ કે મને કંઈક થઈ રહ્યું છે. મને એમ કે મારા શરીરમાં વીકનેસ તો કેટલા દિવસથી હતી, અને આ જાણ્યા પછી તો હું બહુ જ આમ મારા સવારમાં તો ઉઠી નથી શકતી મેમ. પણ મને પેલા સરે મને જે જવાબ આપ્યો હતો કે તમને બીજો ડબ્બો આપી દઈશું, મારે એમને જવાબ આપવો તો મેં એમને રાત્રે જ કીધું હતું હું તમને ટીવીમાં સવારે તમારું નામ આવશે. મેં એમને કીધું હતું રાત્રે, તમે એક માણસાઈની દ્રષ્ટિએ તમે મને જે જવાબ આપી રહ્યા છો ને કે તમને ડબ્બો મળી જશે, વોટ યુ મીન ડબ્બો મળી જશે, એમને મને એકવાર કશું એમને સારી રીતે જવાબ નથી આપ્યો. અને આ ગરોળી જેવી વસ્તુ એટલે મેમ માણસ જોખમમાં આવી શકે છે, મરી બી શકે છે.